વાત હવે બનાસકાંઠાની કરીએ તો સુઈ ગામમાં મેઘતાંડવથી સ્થિતિ વણસી છે। સુઈ ગામમાં 24 કલાકમાં 16 ઇંચથી વધુ વરસાદ પડ્યો। લીંબોડી, ભરડવા, જલોઈ સહિતના ગામોમાં વરસાદી પાણી ઘૂસી ગયા। તંત્રએ માંગી એનડીઆરએફ અને એસડીઆરએફની મદદ। એનડીઆરએફની ટીમ લીંબોડી ગામે લોકોનું સ્થળાંતર કરાવશે। ગઈકાલ સતત વરસી રહ્યો છે વરસાદ। સુઈગામ તાલુકામાં 24 કલાકમાં 16 ઇંચથી વધુ વરસાદ સુઈ ગામમાં પડ્યો છે। તો આપને જણાવી દઈએ કે જ્યાં તંત્રએ એનડીઆરએફ અને એસડીઆરએફ પાસે મદદ માંગી છે, અનેક ગામ એવા છે કે જે હાલ સંપર્ક વિહોણા થઈ ગયા છે। અનેક ગામમાં હાલ પાણી ભરાવાના કારણે લોકો ઘરની બહાર નથી નીકળી શકતા, લોકો ફસાયેલા છે। એ ફસાયેલા લોકોને જ રેસ્ક્યુ કરવા માટે એનડીઆરએફ અને એસડીઆરએફની મદદ લેવાઈ છે। બનાસકાંઠાના ડીસાના ભીલડીમાં ધોધમાર વરસાદ પડ્યો। ભારે વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ। ભીલડીની પંચવટી સોસાયટીમાં પાણી ભરાઈ ગયા। સોસાયટીના મુખ્ય માર્ગ પર 3 ફૂટ વરસાદી પાણી। દર વર્ષે પાણી ભરાઈ જવા છતાં સ્થાનિક તંત્ર નિંદ્રામાં। વધુ પાણી હોવાના કારણે સોસાયટીના રહીશો હાલાકીમાં। તો બનાસકાંઠાના ડીસામાં પણ ભારે વરસાદ પડ્યો છે। ભારે વરસાદને પગલે જે સોસાયટી વિસ્તાર છે ત્યાં 3 ફૂટ જેટલા પાણી ભરાઈ જવાના કારણે લોકોની અવરજવર બંધ થઈ ગઈ છે, જેના કારણે હાલાકી પડી રહી છે। જનજીવન જાણે કે ઠપ થઈ ગયું છે અને હજુ પણ આગામી 3 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી બનાસકાંઠામાં વ્યક્ત કરવામાં આવી છે। બનાસકાંઠામાં હજુ પણ ભારે વરસાદ પડી શકે છે, ત્યારે ડીસાના ભીલડીમાં ધોધમાર વરસાદ પડ્યો છે, જેના કારણે જે નીચાણવાળા વિસ્તારો છે એ જળમગ્ન થઈ ગયા છે।